હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર। મિત્રો, આજે મારા દ્વારા જે તમને ટિપ્સ આપવામાં આવે તે તમે જરૂર ઉપયોગી થશે પરીક્ષાની અંદર। કારણ કે મેં પરીક્ષાની અંદર કઈ રીતે પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા હતા, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું, જેથી કરીને આવનારી ટાટ એચએસ અને એસની મેન એક્ઝામની અંદર તમે પેપર કઈ રીતે લખવું અને પેપરની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જેથી કરીને તમારે 160+ માર્ક્સ તમે કઈ રીતે મેળવી શકશો તેની સંપૂર્ણ ટિપ્સ અહીં આપવામાં આવેલી છે। તો વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને પેપર કઈ રીતે અટેમ્પ્ટ કરવું, પેપરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સંપૂર્ણ માહિતી મળી રહે। તો આપણો ટાર્ગેટ 160+ માર્ક્સનો હોય તો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો તેના માટે સૌ પ્રથમ પહેલી બાબત છે કન્ટેન્ટ ઉપર વધુ ફોકસ। મિત્રો, 200 માર્ક્સના પેપરની અંદર 100 માર્ક્સ દરેક માટે ફરજિયાત હોય છે અને બાકીનો 100 માર્ક્સ જે તમારું કન્ટેન્ટ હોય છે। તો સૌથી વધુ તમને માર્ક્સ અપાવશે તો એ કન્ટેન્ટ જ છે, જેની અંદર 75 માર્ક્સનું તમારે વિષય વસ્તુ અને 25 માર્ક્સનું પદ્ધતિશાસ્ત્ર પૂછાવાનું છે। તો મિત્રો, તમે તમારા કન્ટેન્ટ ઉપર વધુમાં વધુ ફોકસ આપજો, કારણ કે કન્ટેન્ટ તમારી મજબૂતાઈ છે, જેની અંદર તમને સંપૂર્ણ ભરોસો હશે કે તમે આની અંદર વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકશો। અને તેનો સિલેબસ પણ લિમિટેડ હોય છે, જેથી કરીને તમે ઓછી મહેનતે તેની અંદર વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકશો। તો સૌ પ્રથમ તમારો સંપૂર્ણ ફોકસ જેટલા પણ દિવસો બાકી છે તેમાં સૌથી વધુ તમારે ટાઈમ કન્ટેન્ટ ઉપર જ આપવો પડશે, કારણ કે કન્ટેન્ટથી જ તમને નોકરી મળવાની છે। કારણ કે કન્ટેન્ટની અંદર જ તમે બીજા કરતાં વધારે માર્ક્સ લાવી શકશો। બાકી ગુજરાતી પાર્ટ 1ની અંદર તો જે એવરેજ માર્ક્સ દરેકને 60 થી 70 આવવાના છે તે આવવાના જ છે, પરંતુ કન્ટેન્ટની અંદર તમે 100માંથી 90+ પણ લાવી શકશો। તો વધુમાં વધુ તમારો ફોકસ કન્ટેન્ટ ઉપર હોવો જોઈએ। તો પહેલી બાબત ધ્યાન રાખવી કે કન્ટેન્ટ ઉપર વધુમાં વધુ ધ્યાન રાખવું। નંબર 2, તમે જે પણ વાંચો તે અત્યારે ઊંડાણપૂર્વક વાંચવું પડશે, કારણ કે પેપરની અંદર 1 થી 2 માર્ક્સના પણ પ્રશ્નો પૂછાતા હોય છે। તો તમે જે પણ અત્યારે તૈયારી કરો, થોડી તૈયારી કરો, પણ ઊંડાણપૂર્વક વાંચજો, કારણ કે પરીક્ષાની અંદર એવા પ્રશ્નો પૂછાઈ જાય જે આપણને ઉપર વાંચેલું હોય તો ના પણ આવડે, જેના કારણે તમે જે પણ વાંચો તે ઊંડાણપૂર્વક વાંચવાની કોશિશ કરજો, જેથી કરીને પરીક્ષાની અંદર ગમે તે પ્રશ્ન પૂછાય તે તમને ઊંડાણપૂર્વક તેનું અટેમ્પ્ટ કરી શકો। તો આ પણ બાબત ખાસ મહત્ત્વની છે। નંબર 3, ટુ ધ પોઈન્ટ લખવું। તો તમે જ્યારે પણ પરીક્ષામાં પ્રશ્ન અટેમ્પ્ટ કરો તો જે પણ પ્રશ્ન અટેમ્પ્ટ કરો તે તમે પોઈન્ટ પાડીને અને ટુ ધ પોઈન્ટ લાઇન્સ ટુ લાઇન લખવાની કોશિશ કરો, જેથી પેપર ચેક કરનારના મનમાં કોઈ દ્વિધા ઉત્પન્ન ન થાય, કારણ કે ટુ ધ પોઈન્ટ લખેલું હશે તો જ તમને વધારે બીજા કરતાં માર્ક્સ મળવાપાત્ર થશે। તો જે પણ લખો એ ટુ ધ પોઈન્ટ લખવાની કોશિશ કરો। નંબર 4, લખાણ સ્વચ્છ હોવું જોઈએ। સૌથી મહત્ત્વનો પેપરની અંદર મુદ્દો જે પણ હોય તે છે લખાણ। તમારું લખાણ જેટલું સ્વચ્છ હશે, અક્ષર સારા ખરાબ એ 2 નંબરનો પ્રશ્ન છે, પરંતુ તમારું લખાણ સ્વચ્છ એટલે કે છેકછાક વગરનું, સામેવાળાને ગમે એવું। ઘણીવાર ઉમેદવારો ખોટું હોય ત્યારે છેકછાક કરતા હોય છે, આપણે બિલકુલ આવું કરવાનું નથી। આપણું લખાણ એવું સ્વચ્છ હોવું જોઈએ જેથી સામેવાળા પેપર ચેકરના મનમાં આપણી સારી છાપ ઉત્પન્ન થાય। તો આપણે જ્યારે પણ લખવા બેસીએ તો સારામાં સારે અક્ષર કાઢવાની કોશિશ કરીએ અને લખાણ સ્વચ્છ બને તેટલી પૂરેપૂરી કોશિશ કરીએ। નંબર 5, મૌલિક વિચાર। ઘણીવાર પરીક્ષાની અંદર એવા પ્રશ્નો પૂછાતા હોય છે જેના વિશે આપણે મૌલિક રીતે લખવાનું હોય છે, તો આપણા મૌલિક વિચાર ઘણા ઉપયોગી સાબિત થશે। તમે જેટલું વિચારતા હશો મૌલિક રીતે અને તમે જેવું લખાણ કરશો તે પરીક્ષાની અંદર ચોક્કસ તમને ઉપયોગી સાબિત થશે। તો આ પણ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે ગુજરાતી પાર્ટ 1ની અંદર તો આપણે મૌલિક વિચારથી લખવું જ પડશે, તો જ તમે તેમાં સફળતા મેળવી શકશો। તો આ 5મો મુદ્દો પણ ખાસ મહત્ત્વનો છે। નંબર 6, સૌથી મહત્ત્વનો મુદ્દો, બ્લેક અને બ્લુ બોલપેનનો ઉપયોગ અવશ્ય કરવો। તો પરીક્ષાની અંદર ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે સર શું બ્લેક બોલપેનનો ઉપયોગ કરી શકાય? તો હા મિત્રો, ચોક્કસ બ્લેક બોલપેનનો ઉપયોગ કરવો ફરજિયાત મારા ખ્યાલ મુજબ તો, કારણ કે તમારી સારી છાપ ઊભી કરવી હશે પેપર ચેકરના મનમાં તો તમારે અવશ્ય બ્લેક બોલપેનનો ઉપયોગ કરવો જ પડશે। કારણ કે મેં પણ પરીક્ષા આપી લીધી, મેં પણ બ્લેક બોલપેનનો ઉપયોગ કર્યો હતો અને મારે 166 માર્ક્સ હતા। એટલે એવું નથી, ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે સર ખાલી બ્લુ બોલપેનનો જ ઉપયોગ કરી શકાય, એવું નથી મિત્રો। બ્લેક બોલપેનનો પણ ઉપયોગ કરી શકાય। જ્યાં જરૂર હોય ત્યાં બ્લેક બોલપેનનો ઉપયોગ કરવો અને જ્યાં જરૂર હોય ત્યાં બ્લુ બોલપેનનો ઉપયોગ કરવો। એવું ના બને આખું પેપર આપણે બ્લેક બોલપેનથી લખીએ, બરાબર। જ્યાં જરૂર હોય ત્યાં બ્લેક બોલપેન અને જ્યાં જરૂર હોય ત્યાં બ્લુ બોલપેન, કારણ કે જો તમે
આ રીતે લખેલું હશે તો પેપર ચેકરના મનમાં તમારી સારી છાપ ઉત્પન્ન થશે અને તમે પેપર સારી રીતે લખ્યું છે તેથી પણ જાણ ખાતરી થશે. તો ચોક્કસ તમે બ્લેક અને બ્લુ બોલપેનનો ઉપયોગ કરવાનું અવશ્ય રાખજો. નંબર 7, મુદ્દાસર લખાણ. તમે જે પણ લખો એ મુદ્દાસર ટુ ધ પોઈન્ટ લખવાની કોશિશ કરવી, કારણ કે પેપર તમે જે લખો છો દરેક જણા પેપર લખશે. 50,000થી વધારે ઉમેદવારો ટાટ HS પાસ થયા છે અને ટાટ Sની અંદર 75,000 આસપાસ ઉમેદવારો પાસ થયા છે. તેમાંથી ગણ્યા ગાંઠ્યા ઉમેદવારોને નોકરી મળશે. એટલે તમારું પેપર કેવું હોવું જોઈએ તે તમે સારી રીતે જાણો છો. તમારું પેપર ટુ ધ પોઈન્ટ હોવું જ જોઈએ, તો જ તમને ચોક્કસ સફળતા મળશે. જો તમે ટુ ધ પોઈન્ટ મુદ્દાસર રીતે લખ્યું હશે, સારી બ્લેક બોલ પેનનો ઉપયોગ કર્યો હશે અને સ્વચ્છ લખાણ લખેલું હશે, તો પેપર ચેકરના મનમાં તમારું પેપર સારી રીતે જોવાશે અને તમને સારામાં સારા માર્ક્સ પણ મળે છે. તો આ બાબતની પણ ખાસ ખ્યાલ રાખવી. આ દરેક બાબત ઉપર વધુમાં વધુ ફોકસ આપો. સાથે છેલ્લો પોઈન્ટ છે હકારાત્મક વિચાર. સૌથી મહત્ત્વનો પોઈન્ટ. ઘણા મિત્રો અત્યારે પરીક્ષાના ટેન્શનમાં નેગેટિવ વિચારતા હોય છે કે શું થશે, પેપરમાં પૂછાશે કે નહીં, આ પ્રશ્ન આવશે કે નહીં. મિત્રો, તમે જે વાંચ્યું છે તે અવશ્ય આવવાનું જ છે. તમે કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ આપ્યો છે, ગુજરાતી પર ફોકસ આપ્યો છે, તમે જે વાંચ્યું છે એ જ પરીક્ષામાં પૂછાય એવા હકારાત્મક વિચાર સાથે તમારે પરીક્ષા આપવાની છે. અને જ્યારે પેપર લખવા બેસો ત્યારે પણ હકારાત્મક વિચાર જ રાખવાનો છે કે પેપર મેં જે પણ લખ્યું મને સારા જ માર્ક આવશે. પેપર હાથમાં આવે અને આપણે ગભરાઈ જઈએ એવું બિલકુલ કરવાની જરૂર નથી. તમારે 2 પેપર એક જ દિવસમાં લખવાના છે, એટલે તમારે હકારાત્મક વિચાર તો રાખવો જ પડશે. હકારાત્મક વિચાર હશે. જો પહેલું પેપર ખરાબ ગયું હશે તો તમે નેગેટિવ થઈ જશો, પણ પહેલા પેપરમાં તમારા જે પણ માર્ક્સ આવ્યા છે બીજા પેપરમાં તમે કવર કરી શકશો. તમારા પાસે 2 મોકા છે, પરંતુ જો તમે નેગેટિવ વિચારશો તો તમારું બીજું પેપર પણ ખરાબ જવાની સંભાવના રહેલી છે. તેથી મિત્રો, ચોક્કસ તમે આ હકારાત્મક બાબતો પર વિચાર કરજો અને પોઝિટિવ વિચારજો કે જે પણ લખ્યું એ સારું લખ્યું છે, તો ચોક્કસ તમને સફળતા મળશે. તો મિત્રો, આ 8 પોઈન્ટ ઉપર ખાસ વધુ ફોકસ આપો, જેથી કરીને પેપર તમે લખવાના તો છો જ, પરંતુ તેમાં વધુમાં વધુ માર્ક્સ કઈ રીતે મેળવી શકાય તેના માટે આ ખાસ 8 બાબતો ઉપર ફોકસ આપવાની જરૂર છે. મેં આ 8 બાબતોને ધ્યાનમાં રાખીને પેપર લખ્યું હતું અને મારા સારામાં સારા માર્ક્સ આવ્યા હતા. અને તમે પણ આવનારી ટાટ HS અને Sની એક્ઝામની અંદર તમે વધુમાં વધુ સારા માર્ક્સ મેળવો તેવી તમને દરેક વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ. અને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી આવનારા સમયની અંદર સરકારી શિક્ષક બની લોકોની સેવા કરો, વિદ્યાર્થીઓની સેવા કરો અને સમાજ સેવા કરો તેવી દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ. તો આ વિડીયોને તમે અંત સુધી જોવા બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ટાટ HS અને Sને લગતા જે પણ મોટિવેશનલ વિડીયો હશે, શિક્ષણને લગતા વિડીયો હશે, યોજનાઓને લગતા વિડીયો હશે, કન્ટેન્ટને લગતા વિડીયો હશે, તમને આ ચેનલ ઉપર મળી રહેશે. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.